ધોરણ 9 વર્ષ 18-19 ગણિત પ્રકરણ 7 ત્રિકોણ એમાં ઉદાહરણ 4 ઉદાહરણ 4 ની રકમ જુઓ. ત્રિકોણ એબીસી માં ખૂણા એ નો દ્વિભાજક એડી એ બીસી ને લંબ છે. સાબિત કરો કે AB બરાબર AC અને બીજું શું સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. આવું બે વસ્તુ તમારે સાબિત કરવાનું છે. તો ઉકેલમાં આપણે સૌથી પહેલું સ્ટેપ આકૃતિ દોરો. બરાબર. તો અહીંયા તમે આકૃતિ દોરો. આકૃતિની અંદર તમે એક ત્રિકોણ બનાવો છો અને ત્રિકોણ ABC માં એટલે અહીંયા ત્રિકોણ છે એનું નામ છે ABC. એ નો દ્વિભાજક એટલે આ ખૂણો એ જે છે એનો દ્વિભાજક એ BC ને એનું નામ છે AD એ આ BC ને લંબ છે. હવે લંબ હોય એ શું કરે? કાટખૂણે દુભાગે. તો હવે આટલી આપણે આકૃતિમાં આપણી પાસે માહિતી આટલી છે. આના પરથી આપણે સાબિત કરવાનું છે કે આ AB જે છે ને અને AC આ બંને સરખા છે એવું આપણે સાબિત કરવાનું. જો AB ને AC સરખા હોય તો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ થઈ ગયો કે નહીં? જે ત્રિકોણની બે બાજુઓ સરખી થઈ તો એને સમદ્વિબાજુ ત્રિકોણ ના કહેવાય? તો વાંધો નહીં ને. ચલો તો હવે આપણે આજે આપણને આકૃતિ આપેલી છે તો એને હવે હું થોડુંક આની અંદર જે છે એમાં સહેજ ઉમેરું છું. ત્રિકોણ એટલે આનું આ વાક્ય હું અહીંયા ફરી લખું છું સમજ માટે. ત્રિકોણ ABC માં ખૂણા A ના દ્વિભાજકથી બનતા બે ત્રિકોણો. હવે A ના દ્વિભાજકથી આપણને બે ત્રિકોણ મળ્યા. કયા કયા છે? તો કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD છે. બરાબર. તો ત્રિકોણ ABC માં ખૂણા A ના દ્વિભાજકથી બનતા જે બે ત્રિકોણો છે એ ત્રિકોણો નંબર 1 અને નંબર 2. તો ત્રિકોણ ABD એ નંબર 1 અને ત્રિકોણ ACD એ નંબર 2. બરાબર. એમાં ખૂણો BAD બરાબર ખૂણો CAD. કારણ કે ખૂણા A નો દ્વિભાજક છે એટલે અહીંયાથી બનતો આ ખૂણો એટલે આ ખૂણો અને આ ખૂણો આ બંને ખૂણા કેવા હોય? સરખા હોય. આવું ક્યાં આપેલું છે? તો કે દ્વિભાજક દોરેલો છે એટલે પક્ષમાં આપેલું છે. પણ પક્ષમાં શું આપેલું છે? ખૂણા A નો દ્વિભાજક. બરાબર છે. ચલો ત્યાર પછી બીજું શું છે? તો કે AD બરાબર AD તો સામાન્ય બાજુ
બંને ત્રિકોણ માટે લંબ છે તો એ સામાન્ય બાજુ થઈ. બરાબર. તો હવે માટે દ્વિભાજક લંબ હોય તો ADB બરાબર ખૂણો ADC, ADB અને ADC એ બંને કેવા થાય 90. બરાબર. એ પણ ક્યાં આપેલું છે? પક્ષમાં. કારણ કે લંબ કાટખૂણે દુભાગે. બરાબર. લંબ કાટખૂણે દુભાગે. જીવે છે હા કે પછી બ્રેઇન ડેડ? તો એના ઉપરથી તમે કહી શકો કે માટે આપણા જે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD, તો બંને ત્રિકોણો એકરૂપ છે, એટલે દ્વિભાજકથી બનતા બે ત્રિકોણો એકરૂપ છે એવું આપણે કહી શકીએ. પણ એ કોના લીધે કહી શકીએ? તો કે ખૂબાખૂ શરત પરથી. બરાબર. તો હવે એ જો હોય તો પછી 100% શું હોય? હવે જો આ દ્વિભાજક છે એટલે એના દ્વારા BC ના જે બે ભાગ પડ્યા એ બે તો કેવા કહેવાય? AD દ્વિભાજક છે એટલે BC ના જે બે ભાગ પડ્યા દુભાગે, એટલે દુભાગે એટલે એ બે ભાગ કેવા કહેવાય? તો બોલને કરની સરખા. બરાબર. તો આ બાજુની સામેનો ખૂણો. બરાબર. પણ અહીં આગળ આપણે એ રીતે નથી લેવાનું. અહીં કેવી રીતે લેવાનું છે? આ સામાન્ય બાજુ તો એ બંને માટે સરખી. સામાન્ય બાજુ આ બે બાજુ સરખી એટલે આ ખૂણો અને આ ખૂણો એટલે એનો દ્વિભાજક એટલે આ અને કાટખૂણો અને એની વચ્ચેની સામાન્ય બાજુ. બરાબર. એટલે ખૂ એ સરખી. તો આ ખૂણાની સામેની બાજુ જે હોય, આ ખૂણાની સામેની બાજુ એ પણ કેવી કહેવાય? સરખી. અને આ ખૂણાની સામેની બાજુ પણ કેવી કહેવાય? સરખી. તો એના માટે હવે તમે એમ કહી શકો કે AB બરાબર AC. બરાબર. આવું કેમ કીધું? AB બરાબર AC એવું કેમ કીધું? તો કે CPCD શું છે? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. પણ અહીંયા એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. બરાબર. તો હવે નંબર 3. તો આના પરથી તમે કહી શકો એટલે આ જે આપણે સાબિત કરવાનું હતું નંબર 1 એ આપણું સાબિત થઈ ગયું. હવે નંબર 2 એટલે ત્રિકોણ ABC જો આ બંને બાજુ સરખી હોય તો ત્રિકોણ ABC આખો કેવો કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર. ઉદાહરણ 5. ત્રિકોણ ABC ની સમાન બાજુઓ. ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે, એટલે AB નું મધ્ય બિંદુ અનુક્રમે કયું છે? તો કે E. અને AC નું મધ્ય બિંદુ કયું છે? તો કે F છે. તો આવું હોય તો કે સાબિત કરો કે શું સાબિત કરો? તો કે BF એટલે બોયફ્રેન્ડ ઇક્વલ ટુ CE. બરાબર. તો બોયફ્રેન્ડ ઇઝ ઇક્વલ ટુ CE એટલે શું? તો કે ક્લોઝ યોર આઈઝ. બરાબર. બોયફ્રેન્ડ બનાવો એટલે તમારે આંખો બંધ કરી દેવાની. કેમ? તો કે આંધળો પ્રેમ આંધળો છે.
પ્રેમ કેવો છે? આંધળો છે. ઓકે. નંબર 1 આકૃતિ દોરો. હા, તો હવે ત્રિકોણ એબીસી, પહેલા તો ત્રિકોણ એબીસી દોરો. એ બીસી. હવે એમાં એબી ની મધ્ય બિંદુ, એબી નું મધ્ય બિંદુ એટલે ઈ અને એસી નું મધ્ય બિંદુ એટલે એફ અનુક્રમે આવું છે. બરાબર? તો તમારે સાબિત કરવાનું છે બીએફ અને સીઈ, એટલે બી થી એફ સુધી તમારે લીટી દોરો તો જ તમે બીએફ સાબિત કરો ને, અને સી થી ઈ સુધી દોરો તો જ તમે સાબિત કરો ને કે આ બે, અને પાછા શું કે છે, આ બે જે છે ને એ સરખા છે એવું તમારે સાબિત કરવાનું. બરાબર? તો કે વાંધો નહીં ભાઈ, આપણે તો આવું બધું નવાઈ કઈ છે. તો કે હવે ત્રિકોણ અહીંયા શું થયું? તો હવે ABF, A B અને F એટલે આપણો કયો ત્રિકોણ આવ્યો? બરાબર? અને A C અને E એટલે આ બાજુનો ત્રિકોણ આવ્યો. બરાબર? એટલે આ ત્રિકોણ નંબર 1 અને આ ત્રિકોણ નંબર 2. બરાબર? તો અહીંયા હું આપણી સમજ માટે ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુઓ E અને F દ્વારા રચાતા બે ત્રિકોણ ABF અને ત્રિકોણ ACE માં, હવે આ જે બે ત્રિકોણો આપણે જે હાઇલાઇટ કર્યા છે એ ત્રિકોણોમાં તમે જુઓ તો કે AB બરાબર AC આવું ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં જ આપેલું છે, કારણ કે બે સમાન બાજુ AB ને AC કીધું છે. હા, બરાબર. હવે બે સમાન બાજુઓ, બરાબર, તો જે તમારો ખૂણો આ બાજુ સમાન આ બાજુ સમાન, તો વચ્ચેનો અંતર્ગત ખૂણો કેવો કહેવાય? સમાન. એટલે ખૂણો A બરાબર ખૂણો A, તો એ શું થયો? સામાન્ય ખૂણો. સામાન્ય ખૂણો. બરાબર? તો હવે માટે હવે કે છે તમારી AF એટલે આ બાજુ અને AE એટલે આ બાજુ. બરાબર? તો AF અને AE એ બંને કોણ છે? તો કે સમાન બાજુઓના અર્ધ ભાગ. હવે આખી બાજુ જ્યારે સરખી હોય તો એની અડધી બાજુ જે હોય એ સરખી ના હોય? હોય જ ને. તો અર્ધ બાજુ એનો અર્ધ ભાગ થયો. તો એના પરથી તમે કહી શકો કે તમારો ત્રિકોણ ABF એકરૂપ ત્રિકોણ ACE છે. એટલે બે ત્રિકોણો જે તમારા મધ્ય બિંદુથી બન્યા એ બંને એકરૂપ છે. અને આવું તમે કેવી રીતે કહી શકો? તો કે બા ખૂબા. બરાબર? બા ખૂબા શરત. બરાબર? એના ઉપરથી તમે શું? કઈ રીતે બાજુ કઈ રીતે? આ AB અને AC બે આખી બાજુઓ છે એટલે બાજુ થઈ. ખૂણો A સામાન્ય ખૂણો છે. બરાબર? એટલે બાજુ ખૂણો
અને એએફ અને એએફ અને એઈ એ બાજુઓના અડધો ભાગ, તો એના પરથી તમારી ત્રીજી બાજુ. બરાબર છે? ચલો તો હવે આના પછી એક જ લીટી છે, તો એને હું અહીંયા સાઈડમાં લખી દઉં છું. નંબર 3 માટે જો હવે તમે જો આ એસી અને એબી એ સરખી છે, એસી અને એબી સરખી છે, બરાબર. આ એસી અને એબી એ બંને સરખી છે. હા, હવે તમે આ બંને, હવે તમારે આ બે સાબિત કરવાનું છે, બીએફ અને બીઈ, તો એ પણ સરખી થઈ જશે. બરાબર. બીએફ બરાબર સીઈ એ પણ કેવી થાય? સરખી. આવું તમે કેવી રીતે કહી શક્યું? એકરૂપ ત્રિકોણ ની અનુરૂપ બાજુ. બરાબર. ચલો હવે 10, 12, 18 ઉદાહરણ 6 સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી માં, સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી માં AB બરાબર AC છે. નંબર બી, BE બરાબર CD થાય તેવા બિંદુઓ D અને E એ BC પર છે. તો સી સાબિત કરો કે AD બરાબર AE. ઉકેલ નંબર 1, આકૃતિ દોરો. હવે આકૃતિમાં સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે જ્યારે પણ સમદ્વિબાજુ ત્રિકોણ હોય ત્યારે તમારે એ ત્રિકોણ, આ સમદ્વિબાજુ ત્રિકોણ થઈ ગયો. તમે તમારી જે પુરવણી કે નોટ ચોપડાની લાઈનો હોય ને, એ લાઈનોને તમારે સરખી રાખવાની, કે આ બાજુ 3 આવી તો આ બાજુ 3 જ આવી જોઈએ. બરાબર. તો સમદ્વિબાજુ ઓટોમેટિક થઈ જશે. પછી તમે આમ ઊંચો નીચો કરો તો એ ના થાય. હા, તો સમદ્વિબાજુ થઈ ગઈ. બરાબર. હવે એ ત્રિકોણનું નામ શું છે? તો કે એબીસી. અને એમાં AB બરાબર AC, એટલે આ અને આ બંને હરખા છે એમ કે છે. બરાબર. હવે BE બરાબર CD થાય એવા બિંદુ D અને E એ BC પર છે, એટલે આ BC પર તમારે એક બિંદુ લેવાનું છે D અને એક બિંદુ લેવાનું છે E. બરાબર. તો D અને E આવા બે બિંદુ તમે BC પર લીધા. એનાથી શું થાય? તો કે B થી E સુધીનું અંતર, B થી E સુધીનું અંતર અને D થી C સુધીનું અંતર, આ બંને સરખા થાય. બરાબર. એટલે ક્યાંથી ક્યાં સુધીનું? તો અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર, આ બંને સરખા થાય એવું તમારે અહીંયા લીધેલું છે. એના પરથી તમારે સાબિત કરવાનું છે AD બરાબર AE. તો જે સાબિત કરવાનું છે એ પણ આપણે બતાવવું પડશે ને. AD અને AE. બરાબર. આવું આપણે કરવાનું છે. સ્ટેપ નંબર 2. તો ત્રિકોણ ABC માં ABD એટલે આ ત્રિકોણની વાત થાય છે, અને ACE એટલે આ ત્રિકોણની વાત થાય છે. તો
શાંતિ રાખને 1 મિનિટ. અરે ખબર છે વજનદાર છે. તો આપણો જે મૂળ ત્રિકોણ છે ત્રિકોણ ABC માં AB બરાબર AC અને BE બરાબર CD થાય તેવા BC પરના બિંદુઓથી રચાતા ત્રિકોણ. હવે ખબર પડી? રચાતા ત્રિકોણ ABD અને ત્રિકોણ ACE. એમાં હવે આ જે બે ત્રિકોણ મેં હાઇલાઇટ કર્યા છે અહીંયા, એ બે ત્રિકોણમાં હવે તમે એકરૂપતાઓ જુઓ તો AB બરાબર AC તો આપેલું જ છે, પક્ષમાં આપેલું છે AB ને AC બરાબર. પછી હવે આ જે ખૂણો સમદ્વિબાજુ ત્રિકોણ છે તો સમાન બાજુની સામેનો ખૂણો એટલે ખૂણો B અને ખૂણો C કેવા કહેવાય? સરખા. ખૂણો B અને C કેવા કહેવાય? સરખા. કેમ? તો કે સમાન બાજુની સામેનો ખૂણો સમાન. આવું કોણ કહેતું હતું તમને પ્રમેય? 7 પોઈન્ટ. બાજુની સામેનો ખૂણો સમાન કોણ કહેતું હતું? 7.2 બરાબર. પછી કે છે શું? અરે એ તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 છે બરાબર. પછી કે છે વળી BE બરાબર CD. આવું પણ ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં આપેલું છે. તો માટે BE માઇનસ DE બરાબર CD. આખું CD એમાંથી પણ માઇનસ DE બાદ કરો. કેમ આવું કર્યું? આ DE ને બંને બાજુથી કેમ બાદ કર્યો? આ જે ભાગ છે અહીંયાથી આટલો ભાગ, એને બંને બાજુથી કેમ બાદ કર્યો? કારણ કે આપણે આટલા જ ત્રિકોણ લેવાના છે, વચ્ચેનો ભાગ લેવાનો નથી એટલે માઇનસ કર્યા બરાબર. તો હવે આવું કરીએ એનાથી હવે તમે શું કહી શકો? તો કે BD બરાબર CE જે તમારું પરિણામ નંબર 3 કહેવાશે. હવે BD એટલે અહીંયાથી આટલો ભાગ અને CE એટલે અહીંયાથી આટલો ભાગ. તો હવે આ વચ્ચેનો ભાગ નીકળી ગયો તો આ બંને ભાગ કેવા કહેવાય? સરખા. એટલે તમારી આ બાજુ, આ જે બાજુ અને આ બાજુ, આ બંને કેવી કહેવાય? સરખી કહેવાય. કમ્પ્લીટ થઈ ગયો? ખ્યાલ આવી ગયો બરાબર. અને ખૂણો B અને ખૂણો C એ બંને સરખા છે એટલે બા ખૂ બા થાય કે નહીં બા? ઓ બા હા. તો માટે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACE આવું થાય. કેમ થાય? તો કે છે અહીંયા આગળ આપણે પરિણામ 1 2 3 અને બાખુબા શરત પરથી આવું તમે કહી શકો. સ્ટેપ નંબર 3 અને આ પરથી તમે એવું કહી શકો કે જો આ બાજુ અને આ ખૂણો એ સરખા હોય તો બાજુની સામેનો ખૂણો આ પણ સરખો થાય. તો ખૂણાની સામેની બાજુ એ પણ સરખી થાય. તો AD બરાબર AE આવું તમે કહી શકો. એક વસ્તુ આના પરથી કહી શકો, એકરૂપ ત્રિકોણ ની અનુરૂપ બાજુ એના પરથી કહી શકો બરાબર. અને બીજું શું કહી શકો પ્રમેય?
7.2 અને 7.3 ઉપરથી આ વસ્તુ તમે કહી શકો. બરાબર? તો આ તમારા એટલે અહીંયા હું ત્રિકોણ તમારી ક્યાંય ત્રિકોણોને હાઇલાઇટ કર્યા નથી. તમારે કયા હું કેમ ત્રિકોણ હાઇલાઇટ કરું છું કે આપણે કયો ત્રિકોણ લેવાનો છે એ આપણને ખબર પડે.